નમસ્કાર કલમયુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। કાળા કોલસાના કાળા કારોબારનો પર્દાફાશ। કામરેજના ઉંભેડ ગામે સ્ટેટ વિજિલન્સના દરોડા। ઉંભેડ ગામે નેશનલ હાઈવેને અડીને આવેલા ગોડાઉનમાં ચાલતો હતો વેપલો। વિદેશી આવતા ઇમ્પોર્ટેડ કોલસામાં હલકી ગુણવત્તાનો કોલસો મિક્સ કરી વેચવામાં આવતો હતો। પોર્ટ પરથી કોલસો ભરી નીકળી ટ્રકના ડ્રાઈવર સાથે મેળા પીપળામાં ચાલતો વેપલો। વિજિલન્સે આશરે 7 લાખની કિંમતનો 98 ટન ઇમ્પોર્ટેડ કોલસો, 1.31 લાખની કિંમતનો વેસ્ટ કોલસો, 4 ટ્રક, 1 લોડર, 1 4 વ્હીલ કાર, રોકડ મોબાઈલ મળી 1.33 કરોડ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો। પોલીસે 7 લોકોની અટકાયત કરી 3 લોકોને વોન્ટેડ જાહેર કર્યા। કલમયુદ્ધ સમાચાર સુરત।